ભાવનગર શહેરમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર રોડ વિભાગમાં થતા હોવાના અનેક આક્ષેપો ઉઠી રહ્યા છે। શહેરના ટોપ 3 સર્કલથી અધેવાડા શિવકુંજ આશ્રમ સુધી મહાનગરપાલિકા દ્વારા નવો આરસીસી રોડ લાખોના ખર્ચે બનાવવામાં આવ્યો છે। રોડ પૂર્ણ થયા બાદ લોકાર્પણ કરવાનું બાકી છે, ત્યારે લોકાર્પણ થાય તે પહેલાં જ આરસીસી રોડમાં ક્ષતિઓ સામે આવી। ટોપ 3 સર્કલથી અધેવાડા સુધી બનેલા નવા આરસીસી રોડ પરથી કોથળા હટાવવામાં આવતા અનેક જગ્યાઓ પર મોટી તિરાડ જોવા મળી। રોડની નબળી ગુણવત્તાને લઈને અને કામગીરીને લઈને હલકી વસ્તુઓ વાપરવામાં આવી હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે આ રોડ લોકાર્પણ પહેલાં જ તિરાડો પડતા ટૂંક સમયમાં જ બિસ્માર બનશે તેવો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે। લાખોના ખર્ચે બનેલો આરસીસી રોડ શરૂ થયા પહેલાં જ તિરાડો પડી જતા લોકોએ ગુણવત્તા પર સવાલ ઊભા કર્યા છે। આવ્યો છે આ રોડમાં બહુ મોટા ભ્રષ્ટાચારની ગંધ આવે છે। તમે જોવો હજી રોડ ચાલુ નથી થયો, પહેલાં રોડમાં તિરાડો પડી ગઈ છે, તો તમે કઈ રીતનું આમાં કઈ રીતની ક્વોલિટી મેન્ટેન થઈ છે? મારી એટલી જ માંગણી છે કે આનું ક્યુસી થવું જોઈએ અને ખાસ કરીને આનું કોર કટિંગ કરી અને આનું સેમ્પલ જવું જોઈએ અને આ કોન્ટ્રાક્ટર ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। આ કોન્ટ્રાક્ટરને હું તો એવું કહું છું કે બ્લેકલિસ્ટ કરવો જોઈએ। મેં આજે ફોટા જોયા છે એ પ્રમાણે 3 જગ્યાએથી તિરાડો પડી છે, તો એ તિરાડો માટે થઈને કાયદેસરના પગલાં લેવામાં આવશે। કોઈ પણ ક્ષતિ છે તો એજન્સી અને જે પણ અમીર છે એની ઉપર પણ એક્શન લેવામાં આવશે। ક્વોલિટીમાં ભાવનગર મહાનગરપાલિકા કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા માંગતી નથી, અમે પણ કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા માંગતા નથી। ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગ પર અનેક આક્ષેપો છે તે થયા છે। વાત કરવામાં આવે તો નવા રોડ બનાવી અને ડ્રેનેજ અને પાણીની લાઇનને લઈને તે રોડ તોડી પાડવા, રોડ છે તે ગેરંટી પીરિયડ પૂરો થાય તે સમયમાં જ રોડ બિસ્માર બનવા સહિતના જે આક્ષેપો થયા છે। પરંતુ આપને જે રોડ બતાવવા માંગી છે, આ ભાવનગર શહેરના ટોપ 3 સર્કલથી અધેવાડા શિવકુંજ આશ્રમ તરફ જવાનો લાખો રૂપિયાના ખર્ચે બનેલો જે આરસીસી રોડ છે, આપ જે પ્રકારે જોઈ રહ્યા છો આ જે નવો રોડ છે જેના પરથી હજી કોથળા હટાવવા રોડનું લોકાર્પણ નથી કરવામાં આવ્યું, તેવી સમયમાં આ જે રોડ છે તેમાં મોટી મોટી તિરાડો પડી છે। 2 થી 3 જગ્યાઓ પર તિરાડો પડી છે, એટલે કે કહી શકાય કે આ રોડની કામગીરીમાં ક્યાંક ને ક્યાંક કોઈ કૌભાંડ અથવા ભ્રષ્ટાચાર થયું હોય તેવા જે પ્રકારે લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે તે પુરાવાર થયા હોય તેવું આ રોડ પર જોવા મળી રહ્યું છે। ત્યારે આ અંગે મહાનગરપાલિકા દ્વારા રોડ વિભાગના અધિકારી દ્વારા આ જે કોન્ટ્રાક્ટર છે, એજન્સી છે, તેની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું। અલ્પેશ ડાભી, TV 13 ગુજરાતી, ભાવનગર। રાજ્યમાં રોડ રસ્તાઓને લઈને વારંવાર લોકોની ફરિયાદો હોવા છતાં પણ તંત્રના ધ્યાનમાં આ વાત ન આવતી અને આખરે જ્યારે આરસીસીના રોડ બનાવવાની સ્થિતિ ઊભી થઈ હોય એવામાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। ભાવનગર વાસીઓ દ્વારા તંત્ર પર સીધા સવાલ કરવામાં આવ્યા હતા કે ગુણવત્તાયુક્ત કામગીરી કરવામાં નથી આવી। વારંવારની ટકોર હોવા છતાં પણ કામને લઈને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો છે।